લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં ભરાયા વરસાદી પાણી, 700થી વધુ ઉદ્યોગકારો બન્યા પરેશાન. 4 કરોડનો ટેક્સ ભરે છે ઉદ્યોગકારો, છતાં પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા આપવામાં નથી આવતી. જીઆઈડીસી અને મહાનગરપાલિકાને રજૂઆત છતાં પણ વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. 50,000થી વધુ કર્મચારીઓ કામે આવવા તૈયાર નથી. રસ્તાઓ પણ તૂટ્યા, કાચો માલ ભરી આવતા વાહનો ખાઈ જાય છે પલટી. ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આવીન પ્રજાપતિ છે. મારે સિરામિક યુનિટ આવેલું છે અને જીઆઈડીસી વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને ઘણી રજૂઆત કરવા છતાં 5 થી 7 વર્ષ સુધી પાણીનો કોઈ નિકાલ થતો નથી, જેથી મારા કારખાનામાં 3 થી 4 ફૂટ 2.5 ફૂટ પાણી ભરાઈ ગયા છે. એ કાચો માલનું ઘણું બધું નુકસાન થયેલું છે. કારીગરને આવવા જવાની તકલીફ પડે છે. ગટરમાં કોઈ પાણીનો નિકાલ નથી. જીસીબીથી કદાચ કોઈ જગ્યાએ કરાવરાવે તો એનો કચરો અહીંયા ઠલવીને એની પાછો કચરો ગટરમાં આવે છે. એટલે કે આનું કોઈ સોલ્યુશન થતું નથી. શું માંગ છે તમારી? અમારે માંગ કંઈ નથી. અમારે રોડ, રસ્તા અને ગટર વ્યવસ્થિત કરી આપે એટલે ઘણું. અહીંયા ટ્રાન્સપોર્ટેશન ને એવું આવે છે પણ આના હિસાબે થોડુંક ડિલે થાય છે. 2-3 દિવસ પાછળથી આવે છે. એમ જે ટાઈમે માલ જોતો હોય મળતો નથી. એક ઇન્ડસ્ટ્રીઝ છે. અહીંયા અમારા વઢવાણ ઇન્ડસ્ટ્રીઝની અંદર 700થી વધારે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો આવેલા છે. છેલ્લા 8 થી 10 વર્ષથી અમારા જીઆઈડીસી વસાહતમાં વરસાદી પાણી નિકાલની ગટર અને રસ્તાની કોઈ સફાઈ અથવા રિપેરિંગ કામ થયું નથી, જેના કારણે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે કે મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝની અંદર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને પાણીની કોઈ નિકાલની વ્યવસ્થા નથી. અમારા દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને આશરે 4 કરોડથી વધારેનો વેરો ચૂકવવામાં આવે છે. અમારા દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન, જીઆઈડીસી, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વગેરેને રજૂઆતો કરી પણ તેમની રજૂઆતો બેરા કાને અથડાય છે અને અમે ઉદ્યોગકારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. અમારા મેઇન રોડ ઉપર તો એટલી ખરાબ હાલત છે કે ટ્રક પણ અહીંયા પસાર થઈ શકતો નથી, તો નાના વાહનની શું પરિસ્થિતિ થશે. અત્યારે અમે 50,000થી વધારે અમારા કારીગરો ફેક્ટરી ઉપર કામે આવી શકતા નથી અને અમારે મોટું નુકસાન સહન કરવું પડે છે.